ભગવતી કાલીના બીજ મંત્ર માટે કે અયોધ્યાની અંદર ધ્રુવ સંધિ નામનો રાજા એકવાર શત્રુઓના સાથમાં યુદ્ધ કરતા મૃત્યુ પામ્યો. એમની બે રાણી છે, લીલાવતી અને મનોરમા. મનોરમા રાણી મોટી છે, એનો દીકરો છે, એનું નામ છે સુદર્શન. અને નાની રાણી લીલાવતી, એનો દીકરો, એનું નામ છે શત્રુજીત. પણ પિતાનું મૃત્યુ થયું, બે બાળકો નાના નાના છે. પણ નિયમ પ્રમાણે મોટી દીકરીનો, મોટી પત્નીનો જે પુત્ર હોય, મોટો દીકરો, એને ગાદી મળે. એટલે મહારાજ સુદર્શનને ગાદી ઉપર બિરાજમાન કર્યા. પણ નાની રાણી જે હતી લીલાવતી, એનો પિતા, એનું નામ છે યુધાજીત. અને એને છલ કપટ કર્યું અને કહે, મારો દોહિત્ર, મારી દીકરીનો દીકરો જ રાજગાદી ઉપર આવવો જોઈએ. એમણે સુદર્શન અને એમની માં મનોરમા આ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા. છલ કપટ કરીને થોડું ઘણું જે કંઈ સાથમાં હતું એ બધું લઈને, દાસ દાસીઓને લઈને મા દીકરો બંને જંગલની અંદર નીકળી પડ્યા. માં વિચાર કરે છે કે કદાચ હું અને મારો દીકરો બંને હશું તો ભગવાન આપી રહેશે, પણ મારા દીકરાને કંઈ ન થવું જોઈએ. દીકરાની રક્ષા કરતી કરતી માં નીકળી ગઈ છે. જંગલની અંદર આવ્યા. રસ્તાની અંદર 14 લૂંટારાઓએ લૂંટી લીધા છે. પછી તો દાસ દાસીઓ પણ ત્યાંથી જતા રહ્યા. હવે આ રાણી પાસે કશુંય નથી. જતા રહ્યા બધા. મા દીકરો મનોરમા અને એનો દીકરો સુદર્શન દલ બદલ ભટકી રહ્યા છે. એવા સમયે મહર્ષિ ભરદ્વાજનો આશ્રમ એમણે જોયો. ત્યાં ગઈ છે માં, મહારાજ મને ને મારા દીકરાને આશ્રય આપો. કોણ છો આપ? ધ્રુવ સંધિની વિધવા પત્ની. મારું નામ મનોરમા છે ને આ મારો દીકરો છે સુદર્શન, એનું નામ છે. મહારાજ, અરે બેટા, પૂછવાનું ન હોય. બંને જણાને અંદર લઈ ગયા છે. યોગ્ય એક કુટિયા આપી દીધી છે. મા દીકરો બંને પોતાનું જીવન ત્યાં વ્યતીત કરી રહ્યા છે. એમાં એકવાર બાળકોના સાથમાં નાનો દીકરો રમી રહ્યો છે સુદર્શન. અને ત્યારે એ સુદર્શનને રમતો જોઈ બધા બીજા બાળકોએ પૂછ્યું, તું કોણ છે? બોલે, હું ધ્રુવ સંધિ મહારાજનો દીકરો છું. મારી માં સાથે હું રહું છું. બોલે, તારો બાપ ક્યાં છે? બોલે, મારે બાપ નથી, હું માં જોડે રહું છું. એટલે ત્યારે એ સમયની કોઈ પ્રાકૃત ભાષામાં એવું કહેવાતું હશે કે જે બાળકને બાપ ન હોય એને ક્લીબ કહેવાતું હશે. એટલે બધાએ કહ્યું, ઓ આ તો ક્લીબ છે, આ તો ક્લીબ છે, બાપ વગરનો છે, આ તો ક્લીબ છે, ક્લીબ છે. પણ સુદર્શન નાના એવા મગજની અંદર સુદર્શનને લાગી આવ્યું કે હું ક્લીબ છું, ક્લીબ છું. રાત્રિના સમયે સૂતો છે મા પાસે, તો એ માને કહે છે, માં મારો બાપ ક્યાં? બોલાય, એનું તો વીરગતિ પામી ગયા, એનું મૃત્યુ થયું છે બેટા. તો કહે, પણ માં હું તો ક્લીબ છું, ક્લીબ છું. પણ પછી ધીરે 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 ક્લીબ બોલતા નથી આવડતું, એટલે બોલે છે, હું તો ક્લીમ છું, હું તો ક્લીમ છું, હું તો ક્લીમ છું. ક્લીમ એ ભગવતી કાલીનો બીજ મંત્ર છે. અને ભર યુવાનીમાં જ્યારે જપી રહ્યો છે ક્લીમ 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 ક્લીમ, એમાં એક દિવસ માં ભગવતી કાલી પ્રગટ થઈ છે. સ્વપ્નની અંદર દર્શન આપ્યા છે, કવચ કુંડળ આપ્યા છે, આશીર્વાદ આપ્યો છે. કેમ માં? તો બોલે, તું જે ક્લીમ મંત્ર જપે છે ને, હું કાલી છું, એ બીજ મંત્ર મારો છે બેટા. હા, હું તારી સાથે છું. અને પછી તો જ્યારે જાગ્યો, જાગીને જુએ કુંડળ, કવચ, આ બધું જ જોયું છે. જઈને માને વાત કરી, માની ખુશીનો કોઈ પાર નથી. પણ પછી તો એવો વીર પરાક્રમી બન્યો છે, દુનિયા એના દ્રષ્ટાંતો લઈ રહી છે. એવો વીર, ધીર, ગંભીર, સુરવીર ધ્રુવ સંધિ મહારાજનો દીકરો પોતાની માં સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમની અંદર ધનુર્વિદ્યા, ભાલા વિદ્યા આદિ અનેક એવી વિદ્યાઓ શીખી રહ્યો છે. બધી જ રીતે એમની ચડતી કલા જોઈ છે, બધી જ રીતે એમનું વીરત્વ, એની શુરવીરતા જોઈ છે. અને કાશીરાજ સુબાહુ અને એમની દીકરી શશિકલા, એમના સુધી આ ગુણાનુવાદ પહોંચ્યા, એમના સુધી આ પ્રશંસા પહોંચી. અને એમણે નક્કી કર્યું કે વરીશ તો હું મહારાજ સુદર્શનને વરીશ, નહીં તો આજીવન કુંવારી રહીશ. એક દિવસ સુબાહુ મહારાજે પોતાની દીકરીના સ્વયંવર માટે દેશ પ્રદેશથી રાજાઓ, રાજકુમારોને બધાને બોલાવ્યા છે, આમંત્રિત કર્યા છે. બધા આવ્યા છે. પણ દીકરીએ પૂછ્યું, પિતાશ્રી આ બધું શું છે? તો બોલે, બેટા તારો સ્વયંવર અમે રચ્યો છે. ત્યારે દીકરી કહે છે, મહારાજ હું તો સુદર્શનને વરી ચૂકી છું. ઓહ, સુદર્શનને વરી ચૂકી છું? તો કહે, હા, પરણેશ તો સુદર્શનને પરણેશ, નહીં તો આજીવન કુંવારી રહીશ પિતાશ્રી. અને ત્યારે કહે છે, બેટા
તારી પસંદગીને ધન્યવાદ છે, પણ એક દિવસ પહેલા મને કહ્યું હોત તો આટલા બધાને બોલાવત નહીં. હવે આ બધાને બોલાવ્યા છે, પણ તારી પસંદગીને ધન્યવાદ છે. તારો બાપ તારી સાથે છે. જા બોલો. અહીંયા કદાચ કોઈ દીકરીઓ બેઠી હોય ને જેના લગ્ન હજુ બાકી હોય, આ બધાને હું કહીશ કે તમે તમારા જીવનના બધા જ નિર્ણયો તમારા જાતે લો. તમારે કઈ સ્કૂલમાં ભણવું છે, કઈ કોલેજમાં ભણવું છે, તમારે કોમર્સ રાખવું છે, આર્ટ્સ રાખવું છે, સાયન્સ રાખવું છે, એ તમે તમારી મરજીથી નક્કી કરો. તમારે કઈ કંપનીમાં જોબ કરવી છે એ કદાચ તમે જાતે નક્કી કરો. પરંતુ તમારા જીવનની અંદર અગત્યનો નિર્ણય લેવાનો હોય, જીવન સાથી પસંદ કરવાનો હોય, એ તો તમે તમારા મા બાપની અનુભવની આંખે જ પસંદ કરવા દેજો. નહીં તો ક્યાંક તમે દુઃખું ખાઈ જશો. તમારી કાચી બુદ્ધિમાં લેવાયેલો નિર્ણય આખી જિંદગી તમારી બરબાદ કરી દેશે. આજે મોટા ભાગે આવું બધું બની રહ્યું છે સમાજની અંદર. દીકરીઓ જ્યારે ઘર છોડીને જતી રહે, કોઈક નાનો 2-5 હજારનો મોબાઈલ આપી દે એટલે તરત જ એ દીકરી એ જેમ કહે એમ કરે. 2-5 સ્કૂટરના ચક્કર મરાવી દે આણંદની બજારની અંદર એટલે એમ લાગવા માંડે કે મારું તો બધું આ જ છે. અને જ્યારે દીકરી એની સાથે જતી રહે છે ને, અને ત્યારે બાપ અને મા એને કહે કે મારી દીકરીને પાછી લાવો. ખબર પડી જાય કે ગામના અમુક વ્યક્તિ સાથે આ દીકરી જતી રહી છે. ત્યારે બાપ એમ કહે ને ફોનમાં કે બેટા મારે તને મળવું છે. ત્યારે દીકરી એમ કહે કે હવે તો પપ્પા પોલીસ સ્ટેશને આવજો, હું તમને નહીં મળું. ત્યારે બાપના પગ નીચેથી ધરતી ખસી જાય. અને તોય બાપ અને મા પાછા પોલીસ સ્ટેશને મળવા જાય એને દીકરીને પગે લાગે, બેટા હવે તો તું પાછી આવી જા, ભલે તે ભૂલ કરી અમે એને સ્વીકારી લઈશું, એક વાર તો તું આવી જા. પણ ત્યારે દીકરી એમ કહે ને હું તમને ઓળખતી નથી. ત્યારે મા બાપની ઉંમરમાંથી 10-10 વર્ષ આયુષ્ય ઓછા થઈ જાય છે. જે મા બાપ તમને દીકરીની લક્ષ્મી સ્વરૂપા માને છે ને એને લક્ષ્મી બનીને બતાવજો. બેટા તમે લક્ષ્મી છો. એ તમારા મા બાપ જે નિર્ણય લેશે ને એને ખબર છે સમાજમાં કોની શું આબરૂ છે, સમાજમાં કોની શું હેસિયત છે, મારી દીકરીને કોણ સુખી રાખી શકશે એ તમારા મા બાપને ખબર છે. દીકરી સુબાહુ મહારાજ પોતાની દીકરીને કહે છે બેટા તારી પસંદગીને બહુ ધન્યવાદ છે મારા દીકરા, પણ હવે આ બધાને શું કરું? અને પછી તો બધાને બીજા દિવસે કહીશું. પણ આ બાજુ અહીંયા જે રાજકુમારો આવ્યા હતા ને એમાં અયોધ્યાથી યુધાજીત પોતાના દોહિત્ર શત્રુજીતને લઈને પણ આવેલો. અને પછી તો બધાને ખબર પડી ગઈ છે. આ બાજુ અહીંયા મહારાજ સુદર્શનને આમંત્રણ આપવામાં આવ્યું. સુદર્શન મહારાજ આવ્યા છે અને એ આ કન્યા એટલે કે શશિકલાનો હાથ લીધો છે, હાથમાં ઘોડા ઉપર બેસાડી હરણ કરી અને જ્યાં નીકળવા જાય પણ ત્યાં તો બધા જ રાજાઓએ ભેગા મળીને એના ઉપર ચડાઈ કરી છે, આક્રમણ કર્યું છે. એક બાજુ એકલો સુદર્શન, એક બાજુ બધા દેશ દેશાવરના રાજાઓ મહારાજાઓ. પણ આજ સુદર્શને હૃદયથી ભગવતી કાલીને યાદ કરી છે. માં ભગવતી કાલી સાક્ષાત પ્રગટ થઈ છે. સાક્ષાત ભગવતી કાલી આજે પ્રગટ થયા. યુદ્ધના મેદાનની અંદર એક ના મસ્તક માં ભગવતી કાપી રહી છે. સાક્ષાત ભગવતી લડી રહી છે આજે યુદ્ધના મેદાનની અંદર. એક પછી એક બધાને માર્યા. યુધાજીત આવ્યો એને માર્યો, શત્રુજીત, બાકીના બીજા દેશ દિશાવરથી આવેલા રાજાઓ મહારાજાઓ બધાને દંડિત કર્યા છે. અને છેલ્લે સુદર્શનના પાસમાં આવીને ભગવતી કાલી ઊભી છે, બાજુમાં શશિકલા ઊભા છે. બંને જઈને જ્યાં પ્રણામ કરે, જય જયકાર બોલાવે. બોલીએ મહાકાલી માત કી જય, બોલીએ મહાકાલી માત કી જય, બોલીએ મહાકાલી માત કી જય. માં ભગવતી કાલી પ્રગટ થયા છે. પછી તો સુદર્શન મહારાજ આવ્યા છે. આ બાજુ અહીંયા શશિકલા અને સુદર્શન મહારાજ બંને પ્રણામ કર્યા છે. અને માં ભગવતી કહે છે માગો બેટી શું જોઈએ? અને ત્યારે એ ભગવતી માંગી રહી છે. શું માંગે છે?
હે અમર તું રાખજે માં, માં મારું ચૂડીને ચાંદલો. હે અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. હે અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. જય હો. ચૂડલો પહેર્યો છે મેં તો હાથી કેરા દાંતનો. 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 જોજે નંદવાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. એ જોજે નંદવાઈ જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. એ અંબર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. ટીકો કર્યો છો મેં તો કંકુ કેસરનો. ટીકો કર્યો છે મેં તો કંકુ કેસરનો. ટીકો કર્યો છે મેં તો કંકુ કેસરનો. ટીકો કર્યો છે મેં તો કંકુ કેસરનો. એ જોજે ભૂસાય જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. જોજે ભૂસાઈ જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. એ અંબર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. જોજે ભૂસાઈ જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. જોજે ભૂસાઈ જાય ના, માં મારો ચૂડીને ચાંદલો. 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 માં મારો ચૂડીને ચાંદલો.